નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ઉપલેટા લોહાણા મહાજન સમાજ દ્વારા લોહાણા સમાજના આરાધ્ય દેવ સંત શિરોમણી શ્રી પૂજ્ય જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરેલ તે બાબતે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો સૂત્રને સાર્થક કરનાર વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના સંત જલારામ બાપા વિશે સુરતના અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। એને લઈને સમગ્ર રઘુવંશી સમાજ અને જલારામ બાપાના ભક્તોમાં રોષ ફેલાયો હતો। તેમજ જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાની જગ્યામાં આવી માફી માંગે એવી ભાવિકોએ માંગ કરી હતી। વાત કરવામાં આવે તો સુરતના અમરોલીના સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જાહેરમાં સ્ટેજ ઉપરથી લોહાણા સમાજના આરાધ્ય દેવ સંત શિરોમણી શ્રી પૂજ્ય જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરેલ હોય અને આ બાબતે સમસ્ત લોહાણા સમાજ તેમજ પૂજ્ય જલારામ બાપાના ઉપાસક એવા તમામ હિન્દુ સમાજની લાગણી દુભાવવાનું હીન કૃત્ય કરેલ હોય તેમજ આ બાદ સમાજમાં ઠેર ઠેર આ વિરોધ ઊભો થયેલ હોય અને આવી ટિપ્પણી કરનાર બની બેઠેલ ધર્મના જ્ઞાન વગરના કહેવાતા જ્ઞાન પ્રકાશ સ્વામી વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવા માંગણી કરાતી હોય। આજ દિન સુધી આવી કોઈ પણ પ્રકારની કાર્યવાહી સરકારશ્રી તરફથી કરવામાં આવેલ નથી। અગાઉ પણ આવા બની બેઠેલા અને જ્ઞાનના અભાવવાળા કહેવાતા સ્વામીએ સનાતન હિન્દુ ધર્મના દેવદેવીઓ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરેલ હોય જેથી ભવિષ્યમાં આવા બની બેઠેલા ધર્મના ખોટા ઠેકા લઈને લોકોને ગેરમાર્ગે ના દોરે તેમજ કોઈ પણ સમાજ કે ધર્મની લાગણી દુભાય નહીં તેવા બફાટ ના કરે તે માટે અમારી આપ સાહેબને અરજી છે કે સરકારશ્રી મારફત સુરતના અમરોલીના સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામી વિરુદ્ધ લોહાણા મહાજનની લાગણી દુભાવવા તેમજ પૂજ્ય શ્રી જલારામ બાપાના ઉપાસક સમસ્ત હિન્દુ સમાજને માનસિક ત્રાસ આપવાના સહિતની કલમો ઉમેરી ગુનો દાખલ કરવા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। નીલુભાઈ ગોંદિયા, ઉપલેટા, જય જલારામ। અમારા સમગ્ર લોહાણા સમાજની જે લાગણી દુભાવવામાં આવી છે એવા જ્ઞાનપ્રકાશ સ્વામીએ જે વાણીવિલાસ કર્યો છે જલારામ બાપા વિશે એ એક અભદ્ર ભાષાની અંદર એને કર્યો છે અને અમારા સમગ્ર વિશ્વના જે લોહાણા સમાજ છે એમની લાગણી દુભાણી છે। તો અમારા બધા વતી એવી એક માગણી છે કે જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર આવી અને માફી માંગે અને અમારા સમગ્ર લોહાણા સમાજ વતી એમને એમ થાય કે ના આ શબ્દ મેં ખોટા વાપર્યા છે અને જલારામ બાપાને કોઈની એવી ઓલી વાત નહોતી। જલારામ બાપા પોતાનામાં જ એવી સામર્થ્ય હતી કે જે એમના સામર્થ્યથી અત્યાર સુધી આ